આપણી હાથમાં આવી ગઈ છે સુરત થી જુનાગઢની ટિકિટ અને ભાઈ જબા ટ્રેનમાં એક ટ્રાફિક તો ચલો મિત્રો કમિંગ સૂન બહુ રાહ જોઈ ટ્રેનમાં ટ્રાફિક છે તોડી નાખે એવું જ છે મફતમાં એનો ખવાય જય શ્રી રામ બધાને સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો કેમ છે બધા એકદમ મજામાં ને? તો થંબનેલ અને ટાઇટલ જોઈને તમને બધાને ખબર પડી ગઈ છે કે આજ હું ક્યાં જાઉં છું. આજ હું જાઉં છું જુનાગઢ અને મારી યારે કોણ કોણ આવશે એ બધું તમને હું આગળ વિડીયોમાં કહીશ. ફિલહાલ ટાઈમ થયો છે અત્યારે 4:30 અને મારી ટ્રેનનો ટાઈમ છે 5:45 વાગ્યાનો. અને ફિલહાલ મોસમની વાત કરીએ ને તો થોડીક વાર પહેલાં વરસાદ હતો પણ અત્યારે થોડીક ધૂપ નીકળી છે. તો ફિલહાલ જોઈએ કેમ થાય છે. ફટાફટ નીકળવું અહીંથી અને બેગ બધું કમ્પ્લીટ કરી લીધું છે. તો લેટ્સ ગો. સુરતમાં છે ને વાંધો જ્યાં જાય છે ને ટ્રાફિક જોવો તો હજી તો રેલવે સ્ટેશન અમારે ઘણું આગું છે. અમારા મિત્રો અમને ડ્રોપ કરવા આવે છે. તારે આવું છે જુનાગઢ? આવું તારે આવું તૈયાર થઈ જાય. આવું છે તારે? આ બધે અમારી ગેંગ છે. આમાં કોઈ માણસો આવે એવા છે નહીં. ફિલહાલ તો હું ઠાકોર જ જાય છે. કોને આવું બોલો? થઈ જાવ તૈયાર. હાલો આપણે ગાડી જાય છે. પેલા મિત્ર નથી લેવો. હાલો તો હાલો કરાવવાનું હેલા. હાલો જ્યાં રખડવા જાવ તો ખબર પડે. ઘરમાં ગાંડા થઈ જાવ. આવજો ટાટા બાય બાય થેન્ક યુ. લો મિત્રો હું ને ઠાકોર પહોંચી ગયા છે સુરત રેલવે સ્ટેશન. તો ચાલો લેટ્સ ગો. ટિકિટ બિકિટ ફડાવીએ પછી આગળ વધીએ. લાઈનમાં હું ટિકિટ લગભગ અડધી પોણી કલાક થઈ ગઈ. ટ્રેન ક્યારે આવો કોના ખબર? મારો જ થાવ વાંધો જાય આપણે ખબર કેશમાં પેમેન્ટ આવતું તો ફાઇનલી આપણી હાથમાં આવી ગઈ છે સુરત થી જુનાગઢની ટિકિટ. અને ભાઈ જબા ટ્રેનમાં એક ટ્રાફિક તો જો કે આપણી ટ્રેન આવડી નથી. આપણી ટ્રેન હજી વાર છે. આપણી ટ્રેન આવે 6:30 વાગે. હજી વાગ્યા છે 5:15. એ તો ઘણી બધી વાર છે. હું ઠાકોર કહે છે થોડી જવું છે. ટ્રેન આવે પછી ખબર પડે કેવડું ટ્રાફિક છે. બાકી વેટ એન્ડ વોચ કેવું થાય ખબર પડે. આગળ જોઈએ છે બાકી આ બધું તો પેકેજ આવે છે. તો ગાઈસ ઇંતજાર કા ફલ મીઠા હોતા હે. બાપ રે બાપ આટલું બધું ટ્રાફિક હોય એમ તાર ટ્રેનમાં જે જવું જ નથી. એમ જો બકરા ઘોડે ભર્યા બકરા. જો આ પાછળ ખાલી ના એ આ બુકિંગ વાળું શું આવે તું તે આગળ બે હતા ને જનરલ ડબ્બા હતા. આ બુકિંગ વાળા છે. ટ્રેન આવી ગઈ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ. લો મિત્રો કમિંગ સૂન બહુ રાહ જોઈ. ભાઈ સાહેબ કેમ થા બાવલિયા? ઓલરાઈટ લવલી પીપલ્સ અમને જગ્યા મળી ગઈ છે. બહુ જ બહેતરીન અને બહુ જ જબરદસ્ત. કેમ કે બુકિંગ કરાવ્યું ને પણ બુકિંગમાં મેળ આવ્યો. કેમ કે 15 દિવસ છે ને વેટિંગ બહુ હતું. 15 દિવસ પહેલાં ટ્રાય કરી હતી પણ ટિકિટ બુક જ નહોતી. અમારા ઠાકોર સાહેબ થઈ ગયા છે ભૂખ્યા. તો અહીંયા મંગાવી નાખી છે સટપટી ભેળ. કેમ કે ટ્રેનમાં અહીંથી સસ્તું અને સારો ખોરાક તમને ક્યાંય ન મળે. બાકી પબ્લિક જો એકવાર કાંઈ ફેરફાર જો નથી. જેવું એવું ટ્રાફિક છે બધા ભેળ જ ખાય છે. ટાઈમ 7:15. ભાઈ સાહેબ ખા મારા વીરા ખા. મફતમાં એનો ખવા નીકળા ભાઈ આવજો નગર મારો ધોકો ફેરવો છે. એ ઠાકોર સાહેબ ઓલ રાઈટ ગાય. તો ટાઈમ થઈ ગયો છે 12:46. પછી ટ્રાફિક જુઓ તમે ત્યારે એકવાર તોડી નાખે એવું જબરદસ્ત.
ભાઈ આમાં જે રહેવા એવું નહીં સારું કહ્યું તો બેસી જશે. લો જીલો મિત્રો 4:48 અને બસ આવું છેલ્લું સ્ટેશન આપણું જ છે. કોઈ આપણે જુનાગઢ 11 કલાકનો સફર કરી ફિલહાલ લાસ્ટ સ્ટેશન આવે ને ઉતરી ભાઈ ટ્રાફિક જોઈએ બેઠા ત્યાંથી એટલું હતું ત્યાં હા એટલું જ છે. લો જીલો મિત્રો 5:13 અને આવી જશે જુનાગઢ રેલવે સ્ટેશને પહોંચી ગયા અને ઠાકોર તો ઉતરીને તરત સીધું પાણી અને નેચરનો કોલ આવી ગયો તો સીધું કામ પતાય એવો. હા સાહેબ 11 કલાકની ટ્રેન જર્ની એટલે જબરદસ્ત જગ્યા મળી ગઈ એટલે વાંધો ન આવ્યો. બાકી તો હવે હાલો આગળ વધી અને અમારા બીજા મિત્રો પણ આવે છે અને કોણ કોણ આવે છે ને એ તમને હું આગળ કહીશ અત્યારે નહીં એ બધા એની વાર લાગશે પહોંચતા. ઓલ રાઈટ મિત્રો તો ફાઇનલી જુનાગઢ જંકશન પહોંચી ગયા 12 એવા ટિકિટ બિકિટ ચેક કરાવી અહીંયા તક રાષ્ટ્રધ્વજ હતો આપણો તો અત્યારે દેખા નહીં નકરું મસ્ત લહેરાતો હોય. તો હવે જોઈએ કેમ કરવી કેમ કે ટાઈમ હજી અમારી પાસે બહુ ઝાઝો છે 5:30 છે ઓલા બધી આવશે 9-10 વાગે. તો હાલો કંઈક નાસ્તા પાણી કરીએ ભૂખ બહુ લાગી છે હવે. તો આવી ગઈ સવારની પહેલી ચા અને ભાઈ સાહેબ સ્ટેશનની બહાર તો જો આ બધું છે ને ટ્રાફિક છે બધું ગિરના ચડવા વાળું. બિસ્કિટ તો પેલા ખાઈ જાય પછી ચા વધી પછી ખબર પડી આપણે તો બ્લોગર છે આપણે વિડીયો બનાવવાનો તો ભૂલાઈ ગયું બિસ્કિટ ખવાઈ ગયા. આપણો મિત્ર મેરી જે અત્યારે ફિલહાલ જે ઢસા જંકશન એ આપણે જોઈન કરશે 9-9:30 વાગે કા મેરી. આપણો બીજો યુટ્યુબર ક્યાં ગયો જલા ઠાકોર ક્યાં ગયા યુટ્યુબર ને દેખાડ ભાઈ. હા બસ જલા ઠાકોર આપણા નકરા બ્લોગર ભેળા કરવાના જુનાગઢમાં. હા ભાઈ એમ લાગવું જોઈએ. બરોબર છે હાલો આવો આવો. અને હા એક ખાસ છે ને ઇમ્પોર્ટન્ટ વાત જો કોઈને સુરતથી જુનાગઢ આવવું હોય અથવા વેરાવળ જવું હોય ને તો સુરત ટ્રેન આવે છે 6:45 વાગે અને તમને જુનાગઢ પહોંચાડશે 4:45 વાગે યા 5 વાગે અને સીધી વહી જાય છે વેરાવળ. તો આવું હોય ને તો આ ટાઈમિંગ નોટ કરી લેજો સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ. હવે તો સ્ટેશને રખડે હું પણ થાકી ગયો અજવાળું થઈ ગયું 7:30 થઈ ગયા હજી 3 કલાક કાઢવું નહીં કોના ખબર કેમ કાઢશું. અને ઠાકોર તો આમ બેસી ગયો છે બતાડું તમને જો બેઠો હોત તે એકલો ફોન ઘુમડેશ. ઓલા લોકોને ટ્રેન આવશે 9 વાગે ત્યાં સુધી જોઈ શું કરીએ બાકી આપણા મિત્રો તો બેઠા અહીંયા. ભાઈ સાહેબ લગભગ 2-2.5 કલાક થાય આ ના બાકડે બેઠો હતો ને મને લાગતું એ લોકો વહેલા આવશે 10 વાગે પછી જ આવશે. તો મેં વિચાર કર્યું વિડીયો લાંબો ન કરું એ પહેલાં હું આ વિડીયો પૂરો કરી દઉં. એ બધા કોણ કોણ આવે છે ને એ તમને બધાને હું આગલા બ્લોગમાં બતાવીશ. તો આ વિડીયો અહીંયા પૂરો કરીશ અને અમારા ઠાકોર સાહેબ જો અહીંયા આરામમાં પડ્યા છે. તો થેન્ક યુ સો મચ વોચિંગ. વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે એક નવા વિડીયો સાથે. તો બાય.